નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જે રીતે આજના દિવસભરના મહત્વપૂર્ણ સમાચારોની જો ખાસ કરીને વાત કરવામાં આવે અને એમાં પણ જે વરસાદની પરિસ્થિતિ છે તેના વિશે હું આપને તમામ જે અપડેટ છે તે આપી દઉં. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 10.46% નોંધાયો છે, જેમાં 9 જેટલા ડેમો છે તે 100% ભરાઈ ગયા છે, જ્યારે 11 ડેમો છે તે હાઈ એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહ્યા છે. રાજ્યના કુલ 23 જળાશયો છે તેમાં 70%થી વધારે જે પાણી છે તેનો ભરાવો થયો છે. અત્યારની સ્થિતિએ લગભગ 168 જેટલા જે રોડ છે, જે હાઈવે છે, તેને બંધ કરવાની જે ફરજ છે તે પડી છે. સાથે સાથે પ્રભાવિત જે વિસ્તારો છે જ્યાં અતિશય વરસાદ પડ્યો છે તેમાં કુલ 983 જેટલા લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 182 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. ઘણા સમયથી જે રીતે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ જે 2 થી 3 દિવસમાં સિસ્ટમ સક્રિય થઈ અને અચાનક જે વરસાદ પડ્યો અને સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી. તે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં આફત બનીને આવ્યો છે. એટલો બધો અતિશય વરસાદ થયો છે કે જે મોટાભાગના જે નદી નાળાઓ છે તે પ્રથમ જ વરસાદમાં છલકાઈ ઉઠ્યા. નવા નીરની આવક તો સમજ્યા, પરંતુ 70% જે જળાશયો છે તે ભરાવો થયો છે. 9 જેટલા ડેમો છે તે 100% ભરાઈ ગયા છે. ડેફિનેટલી જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે નુકસાન છે તે પણ એટલું જ સામે આવ્યું છે. સાથે સાથે અન્ય જે મહત્વપૂર્ણ જે અપડેટ મારે તમામ લોકોને આપવાના છે કે તેને લઈને જો ખાસ કરીને વાત કરીએ ત્યારે કુલ સરેરાશ જે વરસાદ છે, જે રીતે મેં તમને વાત કરી કે 10.46% નોંધાયો છે. 9 ડેમો છે 100% ભરાયા છે. એમાં પણ જો જિલ્લા વાઇઝ વાત કરવામાં આવે કે રાજ્યના 23 ડેમો છે તે 70%થી ઉપર ભરાયા છે. તેમાં બોટાદની વાત કરવામાં આવે 40 લોકોનું જે સ્થળાંતર છે તે બોટાદ જિલ્લામાં કરવાની ફરજ પડી છે. અમરેલીમાં 80 લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. ભાવનગરમાં 729 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. સુરેન્દ્રનગરમાં 134 લોકોનું, રાજ્યમાં કુલ આ તમામનો સમાવેશ કરીને 983 લોકોનું સફળ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 182 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તારોમાં કે કામ કરતા હોય ખેતરોમાં જે ફસાઈ ગયા હોય તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટાદમાં 24 લોકોનું કરવામાં આવ્યું. ભાવનગરમાં સૌથી વધારે જે વરસાદ નોંધાયો હતો 89 લોકોનું રેસ્ક્યુ છે તે આ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. અમરેલીમાં 69 એટલે કે 69 લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. અને સાથે સાથે જે આગામી અઠવાડિયું છે તે પણ હજી ભારે છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આ તરફ તમે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદનું જોર છે તે રહેશે આગામી સમયમાં. તો બીજી તરફ થોડા આપણે ઉપર જઈએ છીએ તો ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે જે રીતે હવામાન વિભાગે માહિતી આપી છે સૌથી વધારે અને જે રીતનું વેધર છે, સિસ્ટમ છે તે સક્રિય છે અને જે પવન છે તે આખા રાજસ્થાન તરફ ફંટાયા છે અને ત્યાં ધીરે ધીરે એ તરફ આવતા પાલનપુર કે તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે. તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક અતિ ભારે વરસાદની જે આગાહી છે આગામી અઠવાડિયા સુધી ખાસ કરવામાં આવી છે. સાથે સાથે આગામી તારીખ 12 થી 22 સુધી જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની ખાસ જે સૂચના છે તે જાહેર કરવામાં આવી છે. અને ઓવરઓલ મોટાભાગના ગુજરાતના જે રસ્તાઓ છે તેને બંધ કરવાની ફરજ પડી છે. તેમાં 189 નો આંકડો સામે આવ્યો છે કે જ્યાં તમે જે રીતના દ્રશ્યો પણ જોયા હશે કે મોટાભાગના જે હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તે પ્રકારની જે પરિસ્થિતિ છે તેને લઈને 189 જેટલા જે રોડ છે તે બંધ કરવાની ફરજ પડી, જેમાંથી 23 જેટલા રોડ છે તે ફરી શરૂ કરવામાં આવ્યા છે. અને અત્યારની પરિસ્થિતિએ જ્યારે મને હાલ જે અપડેટ મળી રહ્યા છે તેમાં 168 રોડ તે હજુ પણ રાજ્યમાં બંધ રાખવાની ફરજ પડી છે. એટલે કે અત્યારે પણ વરસાદનો જોર છે તે આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાંથી પાલનપુર હોય, ડાંગ હોય, ત્યાંથી સુંદર દ્રશ્યો, આહલાદક નજારો છે તે સામે આવે છે. મોટાભાગના નદી નાળા છે ત્યાં નવા નીરની આવક અને જે છલકાઈ ઉઠ્યા છે તેને લઈને જે એક્ટિવ ધોધ હોય છે તે બધા ફરી એક્ટિવ થયા છે અને સરસ મજાના સુંદર આહલાદક દ્રશ્યો. પરંતુ હજુ પણ જે પરિસ્થિતિ છે તે ગંભીર છે. આગામી અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે અને ચોમાસા દરમિયાન ખાસ કરીને જ્યારે નવા નીરની ગમે ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક થતી હોય ત્યારે આવા સમયે આ પ્રકારના જે સ્થળો છે
ત્યાં જવાનું લોકોએ ટાળવું જોઈએ જો અનિવાર્ય સંજોગો ન હોય તો. તે પ્રકારની તાકીદ પણ હાલ કરવામાં આવી છે. સાથે સાથે જે રીતે અત્યારે આજના દિવસના અન્ય જે મોટા સમાચારોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હું તમને જણાવી દઉં કે જે વિમાની દુર્ઘટના હતી તેને લઈને અત્યાર સુધીમાં 180 જેટલા મૃતદેહ છે તેની જે ઓળખ છે તે થઈ ચૂકી છે. 169 જે ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યા છે અને 12 લોકોની ચહેરાથી ઓળખ કરવામાં આવી છે અને 11 લોકોના જે મોત છે તે ગ્રાઉન્ડ જે કેઝ્યુલિટી થઈ તેમાં તેમની જે મોતની ઓળખ છે જે આઈડેન્ટિફાઈ નહોતા કરી શકતા તે સામે આવ્યા છે. રથયાત્રાને લઈને કારણ કે આગામી દિવસ દરમિયાન જે રીતે રથયાત્રા નજીક આવી રહી છે તેને લઈને જે મંત્રી છે ઋષિકેશ પટેલ તેમનું નિવેદન સામે આવ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે વિમાન દુર્ઘટના થઈ તેને લઈને રથયાત્રા યોજવા અને એને શાંતિપૂર્ણ રીતે યોજવામાં સાદગીથી યોજવાની જે વાત થઈ રહી હતી તે અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે કે જે મંદિર પ્રશાસન છે તે ફાઇનલ નિર્ણય લેશે કે રથયાત્રા કઈ રીતે યોજવી અને એમાં તમામ રીતે જે સરકાર છે તે સપોર્ટ કરશે. હજુ રથયાત્રાને લઈને કોઈ મોટું અપડેટ આ રીતે સામે નથી આવ્યું. સાથે સાથે ખાલી ડાંગની પણ જે રીતે વાત કરવામાં આવે છે રીતે મેં પહેલા પણ વાત કરી કે ત્યાં પણ સારો વરસાદ છે તે નોંધાયો છે તેને લઈને 0.5 ઇંચ જેટલો આહવામાં 0.5 ઇંચ જેટલો વરસાદ છે આહવામાં નોંધાયો છે. વઘઈ અને સાપુતારામાં 0.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેને લઈને અંબિકા, પૂર્ણા, જે ખાપરી તમામ જે નદીઓ છે અત્યારે બે કાંઠે વહી રહી છે અને ગીરાધોધ જે ડાંગનું એક અનેરું આકર્ષણ ગણાય તે જીવંત થયો છે અને સુંદર આહલાદક દ્રશ્ય છે તે ડાંગમાં જોવા મળી રહ્યા છે. બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 3 દિવસથી જે પ્રવાસોમાં છે વિદેશ પ્રવાસે છે ગત રોજ પણ તેમને જે રીતે એક સન્માન મળ્યું જેમાં 23માં સમગ્ર વિશ્વમાં તે નેતા તરીકે ઉભરી આવ્યા અને એ સન્માન પ્રાપ્ત કરનારા નેતા બન્યા. આજ રોજ તેઓ કેનેડાથી ક્રોશિયા પહોંચ્યા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે જે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાતચીત જે રીતે G7 સમિટમાં પણ ખાસ તમામ જે મોટા દિગ્ગજ નેતાઓ છે વૈશ્વિક સ્તરે તે તમામને મળ્યા હતા અને જે મહત્વપૂર્ણ મુદ્દો આતંકવાદનો લઈને છે તેને લઈને જે વાતચીત છે તે સામે આવી હતી. ખાસ કરીને ટ્રમ્પ સાથેની જે વાતચીત છે તે આજના દિવસ દરમિયાન ચર્ચામાં રહી. લોરેન્સ બિશ્નોઈ ઘણા સમયથી તેનું નામ જે રીતે ચર્ચામાં છે તેની ગેંગનો સાગરીત અમદાવાદમાંથી ઝડપાયો છે. મનોજ સાલ્વી નામ તેનું. અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા ષડયંત્ર કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું, પકડાયો હતો અને ઓવરઓલ આ જે આરોપી છે તેના વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે. તો આજના દિવસ દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગની જે વાત કરવામાં આવે હજુ પણ આગામી દિવસોમાં એટલે અઠવાડિયા સુધી જે હવામાન છે તે આ જ પ્રકારનું ભેજવાળું અને વરસાદ જોવા મળશે. સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મોટાભાગના જે પવનો છે તે રાજસ્થાન તરફ ફંટ્યા છે એટલે રાજસ્થાન બોર્ડરની આસપાસના જે ગુજરાતના રાજ્યો છે માફ કરશો ગુજરાતના જે મોટા શહેરો છે પાલનપુર છે તેની આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ રહેવાની શક્યતા છે અને બાકી સૌરાષ્ટ્ર એરિયામાં અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે ત્યાં વધારે વરસાદનું જોર રહેશે. બાકી સામાન્યથી હળવો વરસાદ છે તે બાકીના હિસ્સામાં જોવા મળશે તે પ્રકારનું. પરંતુ હવે આગામી અઠવાડિયા સુધી આ વરસાદ છે તે સતત રહેશે અને બીજા એક સારા સમાચાર કે કોરોનાને લઈને જે એક ચિંતાનો વિષય પરંતુ ગત રોજ જે આંકડાઓ સામે આવ્યા હતા તેને લઈને એક સારા સમાચાર એ કહી શકાય કે જે પ્રકારે કામગીરી થઈ રહી છે લોકોમાં થોડી અવેરનેસ ફેલાય છે અને કોરોનાના જે આંકડા છે કોરોનાના જે કેસીસ છે તે ઘટ્યા છે અને આ જ પ્રકારની સાવચેતી તમારે ને મારે તમામે રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ જ પ્રકારની અપડેટ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. અત્યારે બસ સમાચારોમાં અને જે આજના દિવસની મહત્વપૂર્ણ અપડેટ હતી તેમાં આટલું જ. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.